રાજકોટ શહેરના નાના મહુવા વિસ્તારની ગામતળ શેરી નંબર 4માં માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ ઝડપે હંકાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ વિવાદમાં આરોપી રણજીતસિંહ વાળાએ પોતાના બે પુત્રો સાથે મળીને 32 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાના ઘરની બહાર 4 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એકના એક પુત્ર કૃષ્ણસિંહનું મોત નિપજ્યું છે, જ્યારે તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય પિતરાઈ દાદાને બંદૂકના કુંદા ફટકારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે। ખાસ વાત એ છે કે ભોગ બનનાર પરિવારના સભ્યો રાજકોટ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસ પરિવાર પર હુમલો અને ફાયરિંગના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરાઈ હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઓપરેશન પાર પાડી રાજકોટ ભાવનગર હાઈવે પરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક સગીર આરોપીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં હત્યામાં વપરાયેલું હથિયાર ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે અને આરોપીઓ ગુનો આચરી કારમાં અમરેલી ભાગી જવાની ફિરાકમાં હતા। સાડા 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે એક હત્યાનો ખૂબ જ દુઃખદ અને ગંભીર બનાવ બનેલ હતો। આ ઘટનાની વિગત જોઈએ તો આ ગુનાના આરોપીઓ પોતાના બુલેટમાં પૂરપાટ ઝડપે અને ઘોંઘાટ થાય તેવી રીતે જતા હતા, જે બાબતે તેમને મરણ જનાર કૃષ્ણસિંહ જાડેજા તથા એક સાહેબ રહેન્દ્રસિંહ જાડેજા સાથે એક સામાન્ય જેવી બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને આરોપી રાજવીર વાળા અને તેના ભાઈ એ મારામારી શરૂ કરી દીધી હતી અને આ દરમિયાન આ આરોપી રાજવીર વાળાના પિતા રણજીત નાજભાઈ વાળાએ પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્ટલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આ ફાયરિંગમાં કૃષ્ણસિંહ જાડેજાને પેટના ભાગે અને માથાના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ નીપજ્યું।